આપનું સ્વાગત છે। દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં 6 વિધાનસભા બેઠકના 1672 મતદાન મથકો માટે ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરાઈ। દાહોદ લોકસભા ચૂંટણીને લઈને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ સ્તરે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આગામી 7મી મેના રોજ મતદાન થવાનું હોવાથી કોઈપણ બૂથ ઉપર વોટિંગ સંબંધિત સમસ્યા ન સર્જાય અને દાહોદ જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી તંત્રએ આગોતરું આયોજન કર્યું છે। ત્યારે દાહોદ જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે શનિવારે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને તેમજ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ઈવીએમ અને વીવીપેટનું પ્રથમ કોમ્પ્યુટરાઇઝ્ડ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું અને ત્યારબાદ દાહોદ જિલ્લામાં 7 વિધાનસભા દીઠ ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરવાની કામગીરી હાથ ધરાઈ। જિલ્લાના ચૂંટણી તંત્ર દ્વારા વેરહાઉસ ખાતે સંગ્રહિત રેન્ડમાઇઝ કરાયેલા ઈવીએમ વીવીપેટ જિલ્લાના 6 વિધાનસભાઓના મદદનીશ ચૂંટણી અધિકારીઓને સુપરત કરવામાં આવ્યા તેમજ આ ઈવીએમ જે તે વિધાનસભાના મદદનીશ ચૂંટણી અધિકારીઓ દ્વારા સ્ટ્રોંગ રૂમમાં સંગ્રહ કરવામાં આવ્યા હતા। જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કોમ્પ્યુટરાઇઝ રેન્ડમાઇઝેશન દ્વારા દાહોદ લોકસભા બેઠક હેઠળની જિલ્લાની 6 વિધાનસભા બેઠકોમાં 1672 મતદાન મથકો ખાતે મૂકવા માટેના ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરવામાં આવી હતી તેમજ આ તમામ વિધાનસભા બેઠકોમાં ફાળવવામાં આવેલા મતદાન યંત્રો વીવીપેટના સુરક્ષિત સંગ્રહ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તથા સીસીટીવી કેમેરા સાથે સ્ટ્રોંગ રૂમ ઊભા કરવામાં આવ્યા છે।